સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. રાષ્ટ્રીય આવકની ગણતરીની નવી પદ્ધતિ. ભારતે 2015ના અંતથી રાષ્ટ્રીય આવકની ગણતરીની નવી પદ્ધતિ અપનાવેલી છે. ન્યૂ સિસ્ટમ ઓફ નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ. આ પદ્ધતિ શું છે? શા માટે એ પદ્ધતિ અપનાવી જે આપણા માટે નવી છે? અને એ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરવાનો હેતુ શું છે? અને આમ કરવાથી શું લાભ થાય છે? એ બધા વિશે આપણે અહીંયા પરિચય લેવાના છીએ. સૌથી પહેલાં તો રાષ્ટ્રીય આવકની ગણતરીની જ્યારે આપણે બાબત વિચારતા હોઈએ તો રાષ્ટ્રીય આવક એટલે શું એ જાણવું પડે. રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રની આવક. રાષ્ટ્રના ઉત્પાદનના સાધનોએ જે ઉત્પાદન કર્યું હોય કોઈ એક નિશ્ચિત સમયગાળામાં, એક વર્ષનો સમયગાળો હોઈ શકે, 3 મહિનાનો સમયગાળો હોઈ શકે. આ રીતે કોઈ એક નિશ્ચિત સમયગાળામાં રાષ્ટ્રના ઉત્પાદનના સાધનોએ તે જ દેશમાં રહીને જે કુલ ઉત્પાદન કરેલું હોય એનું નાણાકીય મૂલ્ય અથવા એની નાણાકીય રજૂઆત એટલે રાષ્ટ્રીય આવક. દેશના ઉત્પાદનના સાધનો એટલે કયા? દેશની કુલ જમીન, એનામાંથી શું શું ઉત્પાદન થયું? દેશના કુલ ઉદ્યોગો, દેશની કુલ ખનિજ, દેશના બધા જ શ્રમિકો એટલે આપણે બધા. આ બધા ઉત્પાદનના સાધનોએ મળી અને શું આર્થિક પ્રવૃત્તિ કરી કે જેથી અર્થતંત્રમાં શું ફેરફારો થયા એ જાણવા માટે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ. કુલ સરવાળો છે દેશના ઉત્પાદનનો કુલ સરવાળો. કેટલા ટન ઘઉં, કેટલા લીટર દૂધ, કેટલા ટન સિમેન્ટ, કેટલા બાળકોને શિક્ષણ મળ્યું, એ રીતે અલગ અલગ વસ્તુઓનો સરવાળો કરવો સંભવ નથી. એટલે બધાની નાણાકીય રજૂઆત કરાય છે કે આટલા રૂપિયાનું ઘઉંનું ઉત્પાદન, આટલા રૂપિયાનું દૂધનું ઉત્પાદન, આટલા રૂપિયાનું સિમેન્ટનું ઉત્પાદન અને આટલો શિક્ષણ પાછળનો ખર્ચ અથવા તો શિક્ષણનું ઉત્પાદન થયું. તો નાણાકીય રજૂઆત કરીએ છીએ. રાષ્ટ્રીય આવક આ રીતે જોઈએ તો દેશની કુલ આવકોનો સરવાળો છે. મુખ્યત્વે એ 2 રીતે ગણી શકાય છે. નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ એન્ડ નેશનલ ઇન્કમ એટ માર્કેટ પ્રાઇસ. એટલે બજાર કિંમતો એ રાષ્ટ્રની આવક અને ઉત્પાદન સાધનો એ રાષ્ટ્રની આવક. ઉત્પાદનના જે સાધનો ઉત્પાદન કરે છે તેને ઉત્પાદન કર્યા પછી વળતર મળે છે. ધારો કે સાબુની એક ફેક્ટરી છે, અથવા તો એક કાર બનાવતી કંપની છે, અથવા દૂધ ઉત્પાદન કરતી ડેરી છે, અથવા તો ગાયોનું સંવર્ધન કરતી ગૌશાળા છે, અથવા તો સ્કૂલ છે, કોઈ પણ અન્ય શિક્ષણ સંસ્થા છે. આ દરેક જગ્યાએ જે આર્થિક પ્રવૃત્તિ થાય છે તે આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે માપવી છે? એના માટે જે રાષ્ટ્રનું ઉત્પાદન થાય છે, દાખલા તરીકે આપણે ડેરીનું ઉદાહરણ લઈએ તો ડેરીમાં જે લોકોએ કામ કર્યું છે, દૂધનું ઉત્પાદન થયું છે, તેને અમુક સમય પછી વળતર મળશે, જમીનને ભાડું મળશે, જે વ્યાજે મૂડી લીધી હશે તે મૂડીને વ્યાજ મળશે અથવા મૂડીના માલિકને વ્યાજ મળશે, શ્રમિકોને વેતન મળશે. આ ઉત્પાદનના સાધનોનો ખર્ચ છે, ફેક્ટર કોસ્ટ. શ્રમિકને આપવાના વેતનનો ખર્ચ, મૂડીને આપવાના વ્યાજનો ખર્ચ એટલે કુલ ઉત્પાદનનો ખર્ચ. જેટલો ખર્ચ થયો હોય એટલું ઉત્પાદન થયું હોય.
ધારો કે એક નિયોજક એક સાબુની ફેક્ટરીમાં એના ઉત્પાદનના સાધનોને વેતન આપે છે, ભાડું આપે છે, વ્યાજ આપે છે અને પોતાનો નફો રાખે છે. એ રીતે જોઈએ તો 1,00,000 રૂપિયાનું ધારો કે એક અઠવાડિયામાં ઉત્પાદન થાય છે. તો આ છે નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ. હવે આ સાબુ અથવા તો દૂધ બજારમાં વેચાણ માટે આવે છે. ગ્રાહકો તેને ખરીદે છે. ગ્રાહકો એટલું જ ખરીદશે કે જેટલું ઉત્પાદન થયું છે. એટલે કુલ કેટલા રૂપિયાની ખરીદી સાબુની થઈ, અથવા તો બજારમાં કુલ કેટલી કિંમતના સાબુ છે, માર્કેટ પ્રાઇસ શું છે, દૂધની માર્કેટ પ્રાઇસ શું છે, એટલું દૂધનું ઉત્પાદન થયું. એટલે ઉત્પાદનના સાધનોને કેટલી આવક થઈ એ બધાનો સરવાળો કરીએ તો પણ કુલ ઉત્પાદન જાણી શકીએ કે શ્રમિકોનું વેતન, જમીનનું ભાડું, મૂડીનું વ્યાજ અને નિયોજકનો નફો એ બધું મળીને આટલા લીટર દૂધનો ઉત્પાદનનો કુલ ખર્ચ થયો, એટલા માટે આટલું દૂધનું ઉત્પાદન થયું. બીજી બાજુ બજારમાં ગ્રાહકો કેટલી કિંમત ચૂકવે છે એના આધારે પણ દૂધનું ઉત્પાદન જાણી શકાય. એટલે ઉત્પાદનના સાધનોનો ખર્ચ અથવા બજાર કિંમત, બે રીતે કુલ ઉત્પાદન કેટલું થયું એટલું જાણી શકાય. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરાયો છે, પણ જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે ફેરફાર થયા છે અને ન્યૂ સિસ્ટમ ઓફ નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ SNA અપનાવી છે, એના પહેલાં આપણે થોડીક પૂર્વ ભૂમિકા સમજીએ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે ફેરફારો થયા છે એનામાં આ વિભાગમાં એક તો ગણતરીની રીતમાં જે ફેરફાર થયા છે તે સમજવાનું છે, ગણતરીની નવી રીતનું શું મહત્ત્વ છે એ સમજવાનું છે, અને રાષ્ટ્રીય આવકની ગણતરીનું શું મહત્ત્વ છે એ 3 મુદ્દાઓ આવરી લેવાયા છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીનું શું મહત્ત્વ છે. શા માટે આપણે રાષ્ટ્રીયની આવક ગણીએ છીએ? આપણે એક વ્યક્તિ તરીકે આપણી જે આવક છે અથવા તો આપણા પરિવારની કુલ આવક છે એ ગણીએ છીએ. તેવી જ રીતે દેશના કુલ પરિવારોની આવકની ગણતરી અહીંયા આપણે કરીએ છીએ અને એનો સરવાળો એટલે રાષ્ટ્રની આવક. એક વ્યક્તિની આવક, પરિવારના બધા વ્યક્તિની આવકનો સરવાળો એટલે પરિવારની આવક, રાષ્ટ્રના બધા પરિવારોના આવકનો સરવાળો એટલે રાષ્ટ્રની આવક. તો રાષ્ટ્રની આવક ગણવાની શું જરૂરિયાત હોઈ શકે? રાષ્ટ્રની આવક આપણે ગણીએ છીએ તેનો મૂળ હેતુ છે સૌથી પહેલાં તો કે આવક, જે કુલ આવક થાય છે એની વહેંચણી ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચે યોગ્ય રીતે થઈ છે, સમાન છે, અસમાન છે કે એ વિશે જાણી શકાય છે કે વેતન, ભાડું, વ્યાજ અને નફો એના વચ્ચે આવકની વહેંચણી કેવી રીતે થઈ છે તે જાણી શકાય છે. એક સમય હતો કે જ્યારે મૂડીવાદી પદ્ધતિની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત હતી ત્યારે મૂડીના માલિકોનું વર્ચસ્વ વધારે હતું અને ઉત્પાદનમાં મૂડી સાધન વધારે મહત્ત્વની છે એવું માનવાથી વ્યાજ વધારે પ્રમાણમાં પોતાનો હિસ્સો લઈ લેતું. એક સમય એવો હતો કે જમીન મહત્ત્વની છે એવું માનવામાં આવતું હતું, એટલે જમીનના માલિકો, જમીનદારો વધારે આવક મેળવી લેતા હતા. પણ આપણે થોડોક વિચાર કરીએ કે ઉત્પાદનમાં એવું કયું સાધન છે 4 સાધનોમાંથી જમીન, મૂડી, શ્રમ અને નિયોજક કે જે ઓછું મહત્ત્વનું છે? એક પણ નહીં, બધા જ સાધનો સરખા મહત્ત્વના છે. કોઈ જગ્યાએ એનું વધારે કામ હોઈ શકે અથવા કોઈ જગ્યાએ ઓછું કામ હોઈ શકે. મશીનરી, ધારો કે એક એવી ફેક્ટરી છે કે જેમાં રોબોટથી કામ ચાલે છે, પણ રોબોટ તૈયાર કરવાનું તો મનુષ્ય જ કામ કરે છે. આ રીતે કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ એવી ન કહી શકાય કે જેમાં ઉત્પાદનના કોઈ પણ સાધનોનું મહત્ત્વ ઓછું હોય. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાથી એ જાણી શકાય છે કે ઉત્પાદનના 4 સાધનોમાં સમયના જુદા જુદા તબક્કે કયા સાધનોનું વધારે મહત્ત્વ છે. ઉદાહરણ આપણે લઈ શકીએ કે વર્તમાન સમયમાં
સ્કિલ કુશળતા જેની પાસે છે એવા શ્રમિકોનું મહત્ત્વ વધારે છે. તો આર્થિક આવકની વહેંચણીમાં એનો ફાળો વધારે હોઈ શકે છે. અથવા તો અત્યારે આપણે એવું પણ એક ઉદાહરણ લઈ શકીએ કે રાષ્ટ્રની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં ટેલિકોમ્યુનિકેશન સર્વિસનો ફાળો મહત્ત્વનો છે. તો રાષ્ટ્રની આવકમાં એનો શેર અથવા હિસ્સો વધારે હોઈ શકે. આપણે કદાચ એવી ગણતરી ધારો કે કરીએ કે 1980-81માં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર સાવ ઓછી આવક ધરાવતું હતું. 2015-16માં એની આવક વધારે છે. તો આ રીતે આપણે ગણતરી જ્યારે કરીએ છીએ ત્યારે સાપેક્ષ રીતે ઉત્પાદનના સાધનો વચ્ચે આવકની વહેંચણી વિશે જાણી શકાય છે. બીજું એનું મહત્ત્વનું કારણ છે કે આર્થિક આયોજનમાં મદદરૂપ થાય છે. આર્થિક ભવિષ્યના 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષની કોઈ યોજના કરવી હોય તો યોજનાના લક્ષ્યાંકો પ્રમાણે આપણી પાસે ઉપલબ્ધ સાધનો છે કે નહીં. ધારો કે આપણે ડિજિટલ લિટરસીનું એક લક્ષ્યાંક રાખ્યું હોય તો એના માટે આપણી પાસે એટલા સાધનો છે કે નહીં, એક ક્ષેત્રમાં એટલી ક્ષમતા છે કે નહીં, એ બધું જોવા માટે આપણને રાષ્ટ્રીય આવક કયા ક્ષેત્રમાંથી વધારે આવે છે જોવું પડે. ધારો કે આપણે એ પ્રત્યે વધારે ધ્યાન આપીએ તો શક્ય છે કે એગ્રીકલ્ચર સેક્ટર, અનાજનું ઉત્પાદન, એની કદાચ ઇનડાયરેક્ટલી ઉપેક્ષા થતી હોય. ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે આપણે વિકાસ કરવાનો છે પણ આપણે ખોરાકને તો અવગણી નહીં શકીએ, દૂધ ઉત્પાદનને અવગણી નહીં શકીએ, પશુપાલનને અવગણી નહીં શકીએ. જો આપણે ધારો કે એવી આંકડાકીય માહિતી મળે કે 2014-15માં કૃષિ ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રમાંથી આવક ઓછી આવે છે, એવું શક્ય છે. કારણ કે પહેલાંના સમયમાં માત્ર પશુપાલન જ્યારે મુખ્ય વ્યવસાય હતો ત્યારે એ વધારે આવક આપતું ક્ષેત્ર હતું. અત્યારે પશુપાલન મહત્ત્વનું છે પણ દરેક વ્યક્તિ પશુપાલન નથી કરતી, દરેક વ્યક્તિ ખેતી નથી કરતી, દરેક વ્યક્તિ પાસે જમીન નથી. તો એનું મહત્ત્વ છે પણ સાપેક્ષ રીતે બીજા ક્ષેત્રોના મહત્ત્વ પણ વધ્યા છે. તેમ છતાં એનું ઉત્પાદન એટલું તો ઓછું નથી થઈ ગયું ને કે ભવિષ્યમાં ખોરાકની અછત ઊભી થાય. તો આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાથી ભવિષ્યના આયોજનો વિશે ધ્યાનમાં રાખી શકાય છે અને ભવિષ્યના આયોજનો વિશે ગણતરી કરી શકાય છે. ત્રીજું એનું મહત્ત્વનું કારણ છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે નાણાકીય વ્યવહારો થાય છે તેના માટે આર્થિક વિકાસ માટે અને રાષ્ટ્રની આવક એક સૂચિતાર્થ બને છે. ધારો કે કોઈ વિકાસની યોજના અમલમાં મૂકવાની હોય તો આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ લેવાની જરૂર પડે. તો કોઈ પણ નાણાકીય મદદ કરતી સંસ્થા છે, એમાં વર્લ્ડ બેંક છે, IMF છે, એ બધી સંસ્થાઓ કોઈ પણ દેશને શા માટે નાણાકીય મદદ કરે. ધારો કે ભારતમાં નોર્થ ઇસ્ટના રાજ્યો આસામ છે, મેઘાલય છે, એ બધા રાજ્યોના વિકાસની યોજના અમલમાં મૂકવાની છે. તો આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી નાણાકીય મદદ લઈએ છીએ તો એ ક્ષેત્રોમાં વિકાસની સંભાવનાઓ છે કે નહીં, એક ભૌગોલિક ક્ષેત્રોમાં પાછળના વર્ષોમાં છેલ્લા 5 વર્ષ, છેલ્લા 10 વર્ષમાં વિકાસની શું સ્થિતિ રહી છે એ બધું જાણવું હોય તો રાષ્ટ્રીય આવકની જે સૂચિ બનાવશું એનાથી જાણી શકાશે કે આ ક્ષેત્રોએ સારું પરફોર્મ કર્યું છે. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ્યારે નાણાકીય મદદ કરે છે ત્યારે પણ આ બાબતોને ધ્યાનમાં રાખે છે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી એક માઇલસ્ટોન છે. જ્યારે આપણે કોઈક જગ્યાએ જતા હોઈએ અથવા તો આપણી જે જર્ની હોય એમાં આપણે કેટલા આગળ વધ્યા એના વિશે જાણવું હોય તો આપણે પાછળ કેટલો રસ્તો, કેટલો પંથ કાપ્યો એનું જેવી રીતે જોઈએ છીએ તે સરખામણી છે. કે દાખલા તરીકે કોઈ એક ફેક્ટરીમાં 10,000 લીટર દૂધનું ઉત્પાદન થયું એ 2014-15માં 10,000 લીટર દૂધનું ઉત્પાદન થયું.
2015-16ના વર્ષમાં 2016ના જાન્યુઆરી મહિનામાં ધારો કે આ દૂધ ઉત્પાદન વધીને 15,000 લીટર થયું, તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા સ્વાભાવિક વિકાસ થયો, આપણે સમજી શકીએ છીએ કે કુલ ઉત્પાદન વધ્યું છે. ધારો કે આપણે એવી એક ઉદાહરણ એ પણ લઈ શકીએ કે માર્કેટ પ્રાઇસ, બજાર કિંમતના આધારે રાષ્ટ્રની આવક કેટલી છે એ જાણવું હોય તો દૂધની બજાર કિંમત કેટલી હોઈ શકે. હવે આ દૂધની બજાર કિંમતના આધારે પણ રાષ્ટ્રની કુલ આવક ગણી શકાય કે કુલ કેટલું ઉત્પાદન થયું એ આપણને ખ્યાલ આવી ગયો કે જાન્યુઆરી 2015માં 10,000 લીટર હતું, જાન્યુઆરી 2016માં 15,000 લીટર, એટલે 5,000 લીટરનું વધારે ઉત્પાદન થયું. એ રીતે જથ્થાની રીતે આપણે ઉત્પાદન ગણી શકીએ, એટલે રાષ્ટ્રની આવક વધી. હવે એ વધારે ઉત્પાદન થયું છે એટલે એમાં વધારે લોકોને રોજગારી મળી હશે, વધારે મશીનરી રાખેલી હશે, એટલે મશીનના ઉત્પાદકો, મૂડીના માલિકો, એ બધાને આવક વધારે મળી હશે, હું આપણે 100% અનુમાન લગાવી શકીએ. હવે આટલું ઉત્પાદન વધ્યું છે 10માંથી 15,000, એટલે એ વેચાયું પણ છે, એની બજારની કિંમત પણ છે, તો એ બજાર કિંમતના આધારે પણ આપણે ગણતરી કરી શકીએ કે ધારો કે 30 રૂપિયા લીટર દૂધ અને એ જ વસ્તુ ધારો કે 2016માં 40 રૂપિયા લીટર દૂધ, તો આ રીતે કિંમત વધી છે, કિંમતના આધારે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું શા માટે મહત્વ છે, અને હવે એમાં આપણે જોઈએ છીએ આગળનો મુદ્દો કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ જે ભારતે અપનાવી છે એમાં ફેરફાર કર્યો છે. તો કયા ફેરફારો કર્યા છે? આધાર વર્ષમાં ફેરફાર કર્યો છે. બીજું કે બધા જ ક્ષેત્રોને સર્વગ્રાહી રીતે આવરી લેવાયા છે અને ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ મૂળ આપણે જોવાનું છે કે ગણતરીની પદ્ધતિમાં શું ફેરફાર કર્યો છે, એટલે એના માટે અલગ વિભાગમાં આપણે વિસ્તારથી જોવાના છીએ. પણ તે પહેલાંના બે મુદ્દા કે આધાર વર્ષમાં ફેરફાર અને બધી જ વસ્તુઓને સર્વગ્રાહી રીતે આવરી લેવાય છે એ વિશે વિચાર કરીએ. તો સૌથી પહેલાં જોઈએ તો આધાર વર્ષમાં ફેરફાર કર્યો છે. આધાર વર્ષ એટલે શું? કે જેની સાથે સરખામણી થતી હોય એ વર્ષ. આપણે જાન્યુઆરી 2016ની સરખામણી કરીએ છીએ જાન્યુઆરી 2015ના વર્ષ સાથે, તો જાન્યુઆરી 2015 એ આધાર વર્ષ થયું. એને પછી ધારો કે 2017ની આપણે સરખામણી કરશું 2016 સાથે, તો આ સતત એક વર્ષ હંમેશા આગળ વધતું આવે છે, એને સતત આધાર વર્ષ કહેવાય છે. પણ ધારો કે આપણે કોઈક 10 વર્ષ પહેલાંનું આપણે સરખામણી કરીએ કે 2005-6માં કારનું ઉત્પાદન આટલું હતું અને 2015-16માં કારનું ઉત્પાદન કેટલું છે, તો આ રીતે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી આધાર વર્ષથી કરી શકીએ. ધારો કે કોઈ આપણને એવી માહિતી આપે છે કે કારનું ઉત્પાદન રોજના 10 યુનિટ છે, તો એનાથી માહિતી આપણને અધૂરી છે કે આર્થિક વિકાસ થયો છે કે નથી થયો ખબર ન પડે. કારનું ઉત્પાદન રોજના 10 યુનિટ 2016માં છે, 2015માં છે, પછી એ વેચાયું કઈ કિંમતે, તો આ બધી માહિતી અધૂરી રહે છે અને રાષ્ટ્રએ વિકાસ કર્યો છે કે નહીં ખબર પડતી નથી. એના માટે સરખામણી કરવામાં આવે છે કે 2005-6માં કારનું ઉત્પાદન રોજના 10 યુનિટ છે, 2015-16માં કારનું ઉત્પાદન રોજના 20 યુનિટ છે. તો આપણે સમજી શકીએ છીએ કે ઉત્પાદનની પદ્ધતિ, ટેકનોલોજી અને બજારની માંગ વધી છે, સ્વાભાવિક છે, એટલા માટે ઉત્પાદન વધ્યું છે. દૂધની માંગ વધી છે એટલે ઉત્પાદન વધ્યું છે. તો આપણે જ્યારે સરખામણી કરીએ છીએ અન્ય કોઈ પાછળના સમયના બિંદુથી, એક પોઈન્ટ હોય છે, તો એ આધાર વર્ષ હોય છે. પણ આ આધાર વર્ષ એવી રીતે નક્કી કરવું જોઈએ કે જે બહુ દૂરનું ન હોવું જોઈએ કે બહુ નજીકનું ન હોવું જોઈએ.
આપણે એમ ન કહી શકીએ કે ડિસેમ્બરમાં આટલું ઉત્પાદન હતું ને જાન્યુઆરીમાં આટલું ઉત્પાદન છે. એમાં શક્ય છે કે કોઈ પણ ડિફરન્સ આવ્યા હોઈ શકે. અથવા આપણે એમ પણ ન કહી શકીએ કે એક સમય એવો હતો કે 2.5 રૂપિયે એમાં તેલનો ડબ્બો મળતો હતો. એટલું બધું દૂરનું પણ આપણે સરખામણી નહીં કરી શકાય કે 1951માં આ હતું અને 2015-16માં આ છે. આધાર વર્ષ જ્યારે નક્કી કરાય છે ત્યારે વધુમાં વધુ 10 વર્ષની સરખામણી કરાય છે. એટલે આધાર વર્ષમાં જે ફેરફાર થાય એક સામાન્ય બાબત છે, રૂટીન બાબત છે. અમુક સમયે આધાર વર્ષ બદલાતા હોય છે. 1998 એક સમયે આધાર વર્ષ હતું, પછી 2004-05 આધાર વર્ષ હતું અને અત્યારે 2011-12ને આધાર વર્ષ તરીકે લીધેલું છે કે 2011-12માં શું ઉત્પાદનની સ્થિતિ હતી, શું આવકની સ્થિતિ હતી, બજારમાં શું કિંમતો હતી અને અત્યારે 2015-16માં શું સ્થિતિ છે. ઘણી વખત એવું થઈ શકે છે કે અમુક જૂના સમયમાં અમુક આર્થિક પ્રવૃત્તિ હોય જ નહીં. 2011-12 કે 2015-16માં એટલો બધો ગેપ ન હોય, આર્થિક પ્રવૃત્તિઓ લગભગ સરખી હોય. જેમાં આપણે જોયું કે સરકારને આયોજન કરવામાં એનાથી મદદ મળે છે. દાખલા તરીકે ટેક્સ, કોની પાસેથી ટેક્સ ઉઘરાવવો. એક સમય એવો હતો કે બ્યુટી પ્રોડક્ટ્સ છે, કોસ્મેટિક્સ છે, એના પર ટેક્સ અથવા તો બ્યુટી પાર્લરની સર્વિસ પર ટેક્સ નહોતો, કારણ કે એ સર્વિસ જ ઓછી હતી. આપણે એમ ન કહી શકીએ કે 1981માં આ બધી વસ્તુઓ પર સર્વિસ ટેક્સ નહોતો એટલે 2015-16માં પણ ન હોવો જોઈએ. પણ અત્યારની સ્થિતિ એવી છે કે એ આર્થિક પ્રવૃત્તિ કુલ આર્થિક પ્રવૃત્તિમાં ઘણો બધો ફાળો આપે છે. એટલા માટે એને ટેક્સ નીચે આવરી લેવાય છે. એટલે રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે પાછળના સમયની આર્થિક પ્રવૃત્તિ અને અત્યારના સમયની આર્થિક પ્રવૃત્તિઓની સરખામણી થાય છે. બીજો જે ફેરફાર કરાયો છે કે બધા જ ક્ષેત્રોને આવરી લેવાયા છે, જેમાં ખેતી ક્ષેત્ર, સિંચાઈ, પશુપાલન, ડેરી ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ બધું. આમાં એક વધારે સ્પષ્ટતા આપણે કરીએ કે એક સમય એવો હતો કે ભારતની કુલ આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો દરેક જગ્યાએ અર્થતંત્રમાં પરંપરાગત રીતે કુલ આર્થિક પ્રવૃત્તિઓ 3 વિભાગમાં વહેંચાયેલી હોય છે: એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર અને સર્વિસ સેક્ટર. એગ્રીકલ્ચરમાં જ અનાજનું ઉત્પાદન આવી જાય, એમાં જ પશુપાલન આવે, એમાં જ સિંચાઈ આવે, એમાં જ ડેરી પ્રોડક્ટ્સ આવે. પણ અત્યારે આપણી પરિસ્થિતિ એવી રીતે છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં સિંચાઈને કારણે કુલ આવકમાં કેટલો વધારો થયો છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં પશુપાલનની જે આર્થિક પ્રવૃત્તિ છે એ રાષ્ટ્રીય આવકમાં કુલ કેટલો ફાળો આપે છે. અથવા તો ડેરી ઉત્પાદન છે, કારણ કે એક સમય એવો હતો કે દરેક પશુપાલન તો ઘરે ઘરે થતું પણ ડેરીનું ઉત્પાદન નહોતું અથવા તો ઓછું હતું, જે બહુ ઘણા સમય પહેલાંની વાત કરીએ છીએ. અત્યારે સ્થિતિ એવી છે કે પશુપાલનનું દરેક વ્યક્તિનું નથી હોતું, પશુપાલનનો વ્યવસાય ઓછા લોકો કરે છે પણ ડેરીનું ઉત્પાદન વધી ગયું છે. તો આ રીતે કુલ આર્થિક પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ તરફથી વધારે આવક રાષ્ટ્રને મળે છે એ જાણી શકાય છે. ઇન્ડસ્ટ્રી સેક્ટર, તો ઇન્ડસ્ટ્રીમાં બધી જ બાબતો આવે, મેન્યુફેક્ચરિંગ આવે, બાંધકામ આવે, વાહનો આવે, વાહન વ્યવહાર સર્વિસ સેક્ટરમાં આવે છે, પણ વાહનોનું ઉત્પાદન આવે. તો આ બધી બાબતોમાં આપણે જોઈ શકીએ કે ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ કઈ ઇન્ડસ્ટ્રીનો ફાળો વધારે છે. કાપડ ઉદ્યોગનો છે, ઇલેક્ટ્રોનિક ગુડ્સનો છે કે બાંધકામ ક્ષેત્રનો છે. તો ઇન્ડસ્ટ્રીમાં પણ દરેક અલગ અલગ ક્ષેત્રોને આવરી લેવાયા છે અથવા તો દરેક ક્ષેત્રોને અલગ અલગ આવરી લેવાયા છે. આ બધી રીતે એક સર્વગ્રાહી રીતે આવકની ગણતરી કરાઈ છે, જે વધારે મહત્વની છે. પહેલાં એવું હતું કે ઇન્ડસ્ટ્રી સેક્ટરનો વિકાસ, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ. તો ઉદ્યોગ ક્ષેત્રમાં શેનો વિકાસ? સર્વિસ સેક્ટરમાં બેન્કિંગ આવે, વ્યાપાર આવે, શિક્ષણ આવે. ધારો કે સર્વિસ સેક્ટરમાં દરેક વ્યક્તિ કામ કરે છે સેવાના ક્ષેત્રમાં. 1951ની જ આપણે ધારો કે વાત કરીએ તો એમાં સર્વિસ સેક્ટરનો ફાળો માંડ 2 થી 3% હતો. એગ્રીકલ્ચર સેક્ટરનો ફાળો 70% હતો.
એટલે કે રાષ્ટ્રની કુલ આવકમાંથી ખેતી કરતા લોકો વધારે આવક મેળવતા. પણ અત્યારે ખેતી ઓછા લોકો કરે છે. તો એનો મતલબ એવો નથી કે ખેતી કરવાનું બંધ થયું, પણ લોકો પાસે વિકલ્પે ઘણા બધા વ્યવસાયો છે. સર્વિસ સેક્ટરમાં જેમ આપણે વાત કરી તેમ બેન્કિંગ, વ્યાપાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય બધું જ, ઇન્સ્યોરન્સ, એ બધું સર્વિસ સેક્ટરમાં આવે. 1951માં આ બધી વ્યવસ્થાઓ હતી નહીં. કદાચ શિક્ષણ સંસ્થાઓ હતી પણ એ સરકાર હસ્તક હતી, એટલે રાષ્ટ્રીય આવકમાં એનું ઉત્પાદન કઈ રીતે ગણાતું એ ગણી શકાય નહીં. પણ જ્યારે ખાનગી ક્ષેત્રે, પ્રાઇવેટ ક્ષેત્રે પણ આ બધી સેવાઓ શરૂ થઈ છે, ત્યારે રાષ્ટ્રની આવકમાં આ બધા ક્ષેત્રોનો ફાળો મહત્વનો બને છે. તો આ બે ફેરફારો, કે એક તો આધાર વર્ષમાં ફેરફાર કર્યો અને બધા જ ક્ષેત્રોને અલગ અલગ રીતે પણ સર્વગ્રાહી રીતે આવરી લેવાયા છે. હવેનો મુદ્દો જે આપણે જોવાનો છે તે મૂળ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં શું ફેરફાર થયો છે. મૂળભૂત રીતે જોઈએ તો જેમ શરૂઆતમાં આપણે વાત કરી કે એક તો જીડીપી એટ ફેક્ટર કોસ્ટ એન્ડ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કુલ ઘરેલું ઉત્પાદન. ઘરેલું એટલે દેશનું પોતાના સાધનોથી થયેલું ઉત્પાદન, દેશના જ સાધનોથી થયેલું ઉત્પાદન. ધારો કે આપણા સાધનો વિદેશમાં જઈને ઉત્પાદન કરે એ નહીં. જેમ કે આપણા શ્રમિકો વિદેશમાં જઈને કામ કરે છે, એ વાત અહીંયા નથી થતી. દેશના જ સાધનો દેશમાં જ રહીને ઉત્પાદન કરે. કુલ ઘરેલું ઉત્પાદન ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. ફેક્ટર કોસ્ટ એટલે કે સાધન કિંમતે કુલ 5,000 રૂપિયા વેતનનો ખર્ચ, કુલ 15,000 રૂપિયા મૂડીના વ્યાજનો ખર્ચ, કુલ 10,000 રૂપિયા જમીનના ભાડાનો ખર્ચ, એટલે 5,000 વત્તા 15,000 વત્તા 10,000 એટલે કુલ 30,000 ફેક્ટર કોસ્ટ થઈ, અને એટલે કુલ 30,000નું ઉત્પાદન થયું એમ ગણી શકાય. પણ આ 30,000નું જે ઉત્પાદન થયું છે એ બજારમાં કઈ કિંમતે વેચાય છે? માર્કેટ પ્રાઇસ શું છે? તો બજારમાં આની માર્કેટ પ્રાઇસ 40,000 છે. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ 30,000, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ 40,000. પણ અહીંયા બજારમાં જ્યારે વસ્તુ વેચાય છે ત્યારે ઉત્પાદક એમાં કરવેરા જોડે છે. સરકારે એના ઉપર જે કરવેરા લગાવ્યા છે એ કિંમતમાંથી વસૂલે છે, એટલે એમાંથી કરવેરા બાદ કરવાના. ધારો કે કરવેરા છે 5,000ના, એમાં સબસિડી ઉમેરાય છે. ધારો કે સરકાર ગ્રાહકોને, ઉત્પાદકોને સબસિડી આપે છે, તો સબસિડી અને કરવેરાની ગણતરી માર્કેટ પ્રાઇસમાં જ કરવાની હોય છે. અત્યારે જે નવી આધુનિક પદ્ધતિ જે અપનાવાઈ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની, તે છે ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ. જૂની પદ્ધતિ હતી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. નવી પદ્ધતિ છે ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ. એટલે એની બેઝિક પ્રાઇસ કેટલી છે, કુલ કિંમતમાં કેટલો વધારો થયો. ગ્રોસ વેલ્યુ એડેડ. આપણે આઈસ્ક્રીમનું ઉદાહરણ લઈએ. આઈસ્ક્રીમનું ધારો કે બજાર કિંમત છે 200 રૂપિયા. 200 રૂપિયાનું આઈસ્ક્રીમ જ્યારે બને છે એમાં શું શું ઉત્પાદનમાં જોડાયેલું છે? એમાં દૂધ જોડાયેલું છે, એમાં ખાંડ જોડાયેલી છે. તો આ દૂધ અને ખાંડની કિંમતની ગણતરી ઓલરેડી કરાઈ ગઈ છે, કારણ કે દૂધનું ઉત્પાદન કેટલું થયું, ખાંડનું ઉત્પાદન કેટલું થયું એ આપણે ગણતરી કરી છે, અને એ કિંમત થઈ છે ધારો કે 150 રૂપિયા. તો બજારમાં આઈસ્ક્રીમની કિંમત કેટલી છે? 200 રૂપિયા. તો વેલ્યુ એડેડ કેટલી થઈ? વેલ્યુ એડ થઈ 50 રૂપિયા. તો આ ગ્રોસ વેલ્યુ એડેડ થઈ બેઝિક પ્રાઇસથી. એ નવી ગણતરીની પદ્ધતિ છે. ગણતરીની આ નવી પદ્ધતિ જે છે એના વિશે વિસ્તારથી આપણે આગળના બીજા ભાગમાં સમજવાના છીએ. ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ. થેન્ક યુ. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે. સ્વાધ્યાયઃ પરમં તપઃ.
સ્વાધ્યાય ટીવી